ગૌતમભાઈ આવ્યો તો અને મિત્ર કસ કોઈ કાબલિયા કરી નાખી પંચાયત નોકરી ગયો તો કેપ કરી નાખ્યો કેપ ચાવી સીવરી લઈ લીધો આઈફોન છે આપણા રાજકોટની મોટી ટાઈ અને એને કહી દીધું હાઈને આવી ગયો વરસાદે કાઢી નાખ્યા ભૂખણ જતાઈ ગયું. તો મિત્રો રાજકોટની સવાર આજ રાજકોટનો દિવસ ઉગે અને અમારી હોસ્ટેલ વાળા કઈ ઉતાવળ દેખાડવું હરામીના એ ગોદરું કરે જોઈ શકો છો કેવી રીતના ઉતો છે. અમારે એક આ ભાઈ છે ને લેસુડ કરે જોઈ તો મોઢું નહીં દેખાડે કારણ કે હે ને થોડુંક શર્ટ બટ નથી પહેર્યો લુગડા ને ધો પણ એટલે બિચારા મજબૂરી યાર અમારા હોસ્ટેલ વાળાની કાંઈ વાંધો નહીં. શું હું ગૌતમભાઈ હવે આજ મોહરમ હતી ને એટલે આજ કોલેજે રજા હતી લુગડા બુગડા ધોઈને હવે ત્યાં થઈ ગયા હે ભાઈ અને હવે હુઈ ગયા છે અને આ ભાઈ જો औरत का चक्कर बाबू भैया औरत का चक्कर. મિત્રો તડકો અત્યારે એક રાજકોટમાં જામ્યો હોય એની વાત જવા દો હે મેઘ રાજા હવે તો ભલામણ આવી જા બહુ મિત્રો તડકો પડે છે. આ જોઈ શકો છો અમારા રાજકોટની મિની બકરી ચીડી રહી છે રોટલાનો ગોર ખાઈ રહી છે. અમારા ગામડાના બકરા તો આવા રોટલા બોટલા ન ખાય એ તો ડાયરેક્ટ શું કાંટા ને એવું જ પકડે. તો હવે અમે જઈ રહ્યા એવી કામે કોલેજે થોડું કામ છે તો વિડીયોમાં બનાવી રહીજો. હું તમને આજે આખો મારો જે રૂટીન ટાઈમ ટેબલ છે એ હું વિડીયોમાં દેખાડીશ. તો આ કંઈક તડકો છે એવું તમને દેખાડું. વાદળા બાદરા સડી ગયા છે વરસાદ આવે એવું છે પણ આવવાનું નથી ફાઇનલ પાકી ખબર જ છે ખાલી છેતરા આવે છે. તો મિત્રો તમને ખબર તો હશે આને ક્રોક્યો કહેવાય. આ એવી વસ્તુ છે કે માણસ રોડ ઉપર નીકળતી હોય ને કદાચ નજર પડી જાય ને અને કોઈક જોઈ જાય તો હારા એની ભડકો થઈ જાય. થોડાક ટાઈમ પછી આપણે ત્યાં અમારે ડ્યુટી ભરવા જવાનું છે એકાદ વાર છે તો કે મેળ ન આવે તો પછી આવી રીતે લારી લઈને નીકળવાનું છે શેરિયા. તો મિત્રો આને હોળી કહેવાય તેમાં તો જોઈ છે ઓહો હો કેવી હોળી મન થઈ ગયો કાંટો મારું આ ભાભલિયા બધા વિચારતા હતા કે આ છોકરાનું માંગુ નાખું કેવો મસ્ત રૂપાડો છે. તો મિત્રો આ છે આપણે BMW નું પાસ. આ પાસ સ્કેન કરવાથી આપણને આપણી BMWમાં એન્ટ્રી મળે. તો મિત્રો આપણી BMW આવી ગઈ છે બારણા ખુલી ગયા છે અને તમારો ભાઈ બેસી ગયો અંદર. તો મિત્રો હું બસમાં બેસી ગયો છું જોઈ શકો છો આ કંઈક બસનો નજારો છે. મિત્રો આ ઉંમરે પણ આ દાદા કેટલું સ્ટ્રગલ કરે છે. આપણા ગામડાના દાદા આ ઉંમરે ખાટલામાંથી ઊભા જ નથી થતા. તો હવે મિત્રો હું આવી ગયો છું રૈયા ચોકડી આપણે શીતલ પાર્ટી હોસ્ટેલથી નીકળી ગયા અને આપણે રૈયા ચોકડી પહોંચી ગયા. તો રૈયા ચોકડી તમે જોઈ શકો છો. હવે રૈયા ચોકડીથી આપણે જવાનું છે ત્રિકોણ બાગ અને ત્રિકોણ બાગથી પછી જવાનું છે આજે VIDC બાગ છે ત્યાં થોડું કામ છે એટલા માટે જવાનું છે. કોલેજે હાલ મોહરમની રજા છે અને હું હાલ રૈયા ચોકડી છું અને હવે આગળ વિડીયોમાં બનાવી દો હું તમને દેખાડું રૈયા ચોકડીથી કઈ બાજુ જવું. તો મિત્રો આપણે ચા પીવી પડશે બંધારણ થોડુંક કેપ ખડી ગયો તો ચા આપણે મંગાવી લીધી. જય સિયારામ ચા વાળાના જોઈ શકો છો. તો હવે ચા પી લઈ. જન્નત મળી દેવો એક નંબર. આવો એકવાર રાજકોટ આવો ચા પા પીવો આવો જય સિયારામમાં. મિત્રો આપણે ભણવામાં અને સરકારી નોકરીની તૈયારી કરવામાં આપણે આમનામ રહી ગયા. આ એક હું ભાઈ દેખાડું જય સિયારામ ચાય ચા વેચીને આઈફોન લઈ લીધો હોય તમને હું દેખાડો તમે વિશ્વાસ નહીં કરી શકો ભાઈ દેખાડો તો ફોન હે ને ભાઈ એટલે કોઈ ધંધો નાનો નથી હોતો. ધંધો કરવામાં શરમાવાનું નહીં. આપણે આગળ વધવું હોય તો ગમે એ કામ કરવું પડે. ચા વેચીને તમે જોઈ શકો છો આઈફોન તમે સરકારી નોકરીની તૈયારી કરતા તેમાં ડબલ્યુ લઈને રખડતા છો. તો મિત્રો ક્યારનો બસ વાટે બેઠો બસ કઈ આવતી નથી. આ બસ બહુ મોડી આવે છે
ક્યારેક તો હાવ આવતી જ નથી. ટાઈમ ટેબલ પ્રમાણે બસ હાલતી જ નથી રાજકોટમાં. પણ બહુ વાંધો નથી પડતો. જો હાલ આપણી બસ આવી જાય છે, તમે જોઈ શકો 7 નંબર. આપણે અડધે સુધી આમાં જ જવું પડશે. પછી તો મિત્રો તમારો ભાઈ બે ગયો BMW માં, હવે BMW ચકાવી મારા ભાઈ ઘરે ઘરની. મિત્રો આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી મૂકતો, નકર માજા હે ને યુટ્યુબ વાળા કોપીરાઇટ આવી દે હે. તો મિત્રો હવે ત્રિકોણ બાગે આવી ગયો હો, અને આપણે 7 નંબર વાળા ઉતારી દીધા છે. હવે આપણે 5 નંબરમાં બેવાનું. આ જે કઈ બસ એવી નથી મળી જે મારા પહેલા સ્ટોપ થી લઈ લે છેલ્લા સ્ટોપ સુધી મને ઠેઠ સુધી પિકઅપ કટકા કરવા પડે. શીતલ પાર્ક થી રૈયા ચોકડી થી ત્રિકોણ બાગ, અને ત્રિકોણ બાગ થી પછી આપણને આજે જીઆઈડી એવી રીતે 3 કટકા કરવી તારે કોઈ ગઈ. ઘણી બસો એવી હોય જે ડાયરેક્ટ જ તે છે શીતલ પાર્ક થી આજે જીઆઈડી સુધી મૂકી જતી હોય, અને ઘણી બસો નથી હોતી. તો જોઈ શકો છો, હું તમને ત્રિકોણ બાગનો વ્યૂ દેખાડું. બસ આવે ત્યાં સુધી આપણે અહીંયા બેસી છે. પછી મિત્રો 0 વાળી લઈ લીધી ટિકિટ ને આવી બાજુવાળી સીટ લે આ તો મારી ખાલી હે. મિત્રો આ જન્મમાં જ નહીં મારી ભેગું થાય, કાંઈ વાંધો નહીં, એકલા ભોગવી લઈશું. પછી તો દેવાના દેવ મહાદેવનું મંદિર આવી ગયું, અને આપણા તમારા ભાઈ કરી લીધા જય મહાદેવના દર્શન. અત્યારે મિત્રો એક તો સમય ખરાબ હાલે, મજબૂરીને કારણે ખબર નહીં હું ભોગવવું પડે છે. એકલી જિંદગી જે જીવી રહ્યા છીએ રાજકોટમાં, પણ હવે જીવવું પડે છે. રાજકોટમાં મારું પણ એક સપનું હતું કે આ ફ્લેટમાં એકાદો ફ્લેટ લેવો, પણ હવે નહીં પૂરું થાય. તો હવે મિત્રો હું બસમાંથી હેઠો ઉતરી ગયો હો, અને હવે જવાનું છે આપણે શું કહેવાય કંપનીમાં ઇન્ટર્નશીપ ચાલુ છે માર્કેટિંગને. તો અત્યારે ત્યાં જવું છે કોવા માર્કેટિંગમાં. તમને જો થોડું ઘણું નોલેજ હોય તો મને કીજો, જાણવું હોય તો એ કીજો. આપણે માર્કેટિંગનો એ તો જ્યારે તમે વિડીયો બનાવશું. હાલ માર્કેટિંગનું થોડુંક નોલેજ લેવા અને કંપનીનો અનુભવ કરવા કંપનીમાં જવું. આજ મોહરમની રજા હતી, પણ કંપની ચાલુ હતી, એટલે કંપનીમાં જવાનું છે અને ઇન્ટર્નશીપ કરવાની છે. હવે અત્યારે કંઈક વાગ્યા છે 2 વાગી ગયા છે. હવે 7 વાગે હું છૂટીશ. અંદરનો હું કેપ્ચર વિડીયો કરી શકું તો હું આમાં મૂકીશ. જો કેપ્ચર ન કરી શકું તો સમજી લીજો કે કેપ્ચર નહોતો થયો અને વિડીયો આગળ વધી રહેશે. તો હાલ હું મિત્રો કંપનીમાં જાઉં છું, વિડીયોમાં બના રહીજો. પછી તો મિત્રો બહારથી આવ્યો તો ને અંદર કઈ ગરમી થાય ને પછી હું તમારા ભાઈ કરી નાખી એસી ચાલુ અને કરી નાખી ફફડાટી. A few moments later. પછી તો શું મિત્રો સર્વર વહી ગયો ને આપણને તમને ખબર તો હે, સર્વર વહી જાય એટલે ઓફિસ વાળા પેલું કામ શું કરે, ઉંદરડા વાળી ગેમ રમે, ઓલું શું કહેવાય કાંગારાને ઉડાડવાની. તો આપણે ગેમ ચાલુ કરી દીધી. પછી તો શું મિત્રો વરસાદે બોલાય નાખી ધબધબાટીને. આ બેનના બિચારાના ભાઈ ગેવાન કે કુટી બરોબર વચ્ચે ખોટકાઈ ગઈ. સામે દાદા થોડીક મદદ કરવા આવે છે. મારે કાંઈ જવાય એવું છે નહીં, કારણ કે અમારે આ બાજુથી ભરી ગયું છે પાણી. પછી તો શું અનિલભાઈએ કહી દીધું હા શું અને આ થઈ ગઈ રજા, અને આપણે હવે નીકળી ગયા ઘર બાજુ. મિત્રો સવારમાં વરસાદને આજ તો લલકાર્યો અને માયદે ભૂકા કાઢી નાખ્યા. ઘણો ટાઈમ મિત્રો વાટ જોયા પછી એક બસ માન મળે, અને ઈ તે હાવ ખાલી. પછી તો હું બેહી ગયો અને આપણા ભાઈએ ચકાઈ નાખી બસ. પણ મિત્રો વરસાદ હજી કઈ બેન લેવાનું નામ રહેતો નથી, હજી થોડીક બીક તો લાગે છે. મિત્રો વરસાદની વાસ એટલી હતી કે મારા સીટની બાજુમાં ઠેઠ પાણી આવી જતું, અને મિત્રો મને તો એમ થતું હતું કે આજ તો સારી પીટના જતી ગયા. એક બાજુ નકરું ટ્રાફિક ને એક બાજુ વરસાદ ને કેમ કરું કાંઈ પૂછતું જ નતું. અને આ એક દાદા જોવો ને હખત ન થાય, ઘડિયા વડિયા બારી ડોકું કાંઈ જોકું. એક હોય તો મિત્રો વરસાદ આવ્યો તો વાતાવરણ તો મસ્ત ઠંડુ થઈ ગયું, અને વાતાવરણ તો સમજો કાળા ડામર સમજો વાદળા. અને મને તો પછી એમ થયું એ ભગવાન રૂમે પકડતા તો સારું, અને આમ તો સંપલા ને બંપલા બધું લીલું રડબર કરી નાખ્યું. મેં તો ભગવાન ખોટું હવારમાં લલકાર્યા હતા, તેમે તમને ખોટું લાગ્યું, તેમે હાસુ કે ભૂકા બોલાઈ નાખ્યા.
હવે મિત્રો કઈક વરસાદ હા તો પડ્યો હે. આજ તો વરસાદ ધબધબાટી બોલાય છે રાજકોટ. માપનો મિત્રો હેરાન થઈ ગયો. માન હવે વરસાદ હા તો હે. હવે કઈક રૂમે જવું એમ થાય હે. હવે તો બસ બધી પહેલી બંધ થઈ ગઈ છે, ઇલેક્ટ્રિક બસ બંધ થઈ ગઈ છે. ચાલુ છે બસ મળે તો ભલે, નકર હવે રિક્ષા કરવી પડશે. તો ફાઇનલી મિત્રો બસ તો મળી ગઈ ને ઈ પછી આપણે BMW અલ્ટ્રા પ્રો મેક્સ. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. હે ભગવાન તારો આભાર છે. પછી તો શું મિત્રો બસમાં બેસી ગયા અને હનુમાન દાદા આવી ગયા. હનુમાન દાદાના કરી દર્શન કરી હનુમાન દાદા લીધે તો આજ બસ મળી છે. પછી તો શું મિત્રો હું બકાલું ખરીદવા ગયો અને બકાલાનો ભાવ આમ જો આસમાને પહોંચી ગયો. આમાં મિત્રો શું કરવું હવે, ભેગું નથી થાય એવું. ખેડૂતને કોઈ ભાવ આપતું નથી ને અહીંયા તો ભાવના સોયત્રા કાઢે છે. પછી તો હું ધોળા મૂળા પડે હું નીકળી ગયો બકાલું લીધા વગર. તો મિત્રો આ આપણો રૂમ છે. રૂમ બહુ મસ્ત સાફ સફાઈ રાખી મેં. તો હવે મિત્રો થાકી રહ્યા એવી થાકીને બે હાલ થઈ ગયો મિત્રો. બહુ આ થાકી રહ્યો કારણ કે આજ વરસાદ હતો અને વરસાદના કારણે શું કહેવાય ને કે હું કહેવાય હવે હેઠે જમવાનું ચાલુ હોય છે પણ હવે નહીં જમવા જવું કારણ કે ભૂખ મરી ગઈ બધી. તમને ખબર જોઈ છે ભૂખ શેમાં મરી છે, કારણ કે ગળદી એટલે માથાનો દુખાવો બધા ટીટ કરી બધાને ઘેરે જવું હોય, વરસાદને એક તો હક હોય નહીં, એવું બધું હતું મિત્રો. આજ તો કાંઈ વાંધો નહીં મિત્રો, બધાએ મને સપોર્ટ કરો. રાજકોટની લાઈફ મેં તમને દેખાડી. હવારમાં જાગીને તરફ રૂટીન હોય છે. ઘણી વસ્તુ મિત્રો મેં આ વિડીયોમાં નથી દેખાડી કારણ કે ગળદી આપણે એક તો જવાનું વાહનમાં બસમાં ટાઈમ મળે ન મળે ક્લિપ શૂટ કરવાનો. ક્યારેક ઝાઝા માણસો હોય તો શરમ લાગે કે વિડીયો ઉતારો કે ન ઉતારો, એટલે પછી ઘણી ક્લિપ નથી મિત્રો લીધી. પણ મારાથી જેટલો પ્રયત્ન થયો એટલી મેં ક્લિપો લીધી છે. અને મિત્રો એક ખેડૂતના પુત્રએ અને થોડોક સપોર્ટ કરજો. રાજકોટમાં છે એકલી લાઈફ છે. આમ તો સેટ થઈ ગયો એટલે કાંઈ ઉપાધિ જેવું નહીં, બધું સેટ છે. તમે એક દી આવો રાજકોટ, ફોન બોન કરો, ચા પાણી આપણે બધા ભેગા થઈને મળી પીવી. મારે એમથી તે ભાઈબંધને એવું બધું દોસ્તાર બનાવવાનો બહુ શોખ આપણને, બધા હારે ભળી જાય. તો આ છે મિત્રો મારી હોસ્ટેલ. હવે હું તમને દેખાડું મારી હોસ્ટેલ. બરાબર, અમારી હોસ્ટેલ છે. વિડીયોને લાઇક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માતાજી. તમારો દિલથી આભાર કે અહીં લગી મારો વિડીયો જોયો.